14 વર્ષ પછી પૃથ્વીનો અંત થઈ જશે. શું થયું? એટલે 14 વર્ષ પછી પૃથ્વીનો અંત થઈ જાય છે. હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. મારું શું થાય બાપા? તને શું છું? એટલે હજી મારા લગ્ન નથી થયા. છોકરાના જન્મ પહેલા એનો બાપ મરી જશે તો મારા છોકરાનું શું થશે? એટલે પણ આમાં છોકરા ક્યાંથી આયા હશે? સમજ્યા? એટલે પૃથ્વીનો વિનાશ થાય તો છોકરા ચા તપેલામાંથી જીવે, બધા નાટકથી જાય. હા, ઈ વાત હાચી તારી. આ મારા ગાંઠિયા જો પૈસા વધવા જીતા હોત ને તો હું સંદર ઉપર જમીન લઈ અને અહીંયા ખેતી કરત. મારા મરવા પાછળ મારા ગાંઠિયાનો દાંત છે કહી દઉં. હવે ઘેટિયા તો જાતા રહ્યા અને 14 વર્ષ પછી તું જાય સંતર વગાડતો. ખાલી ઉપર જવા દે મને. બધાને દાઢિયા પકડીને મારવાનો શું કહી દઉં? એટલે પણ 14 વર્ષની વાર છે હજી. હા, ઈ વાત હાચી તારી. અત્યારે મારા કાકા પાસે જઉં અને હું કહી દઉં કે મારા લગ્ન કરાવો. 14 વર્ષમાં 24 છોકરાનો બાપ થાવું છે મારે. ને કે મારા મર્યા પછી મને ગોઠિયો કોણ આલશે? લો કરો વાત. આખી પૃથ્વીનો વિનાશ થઈ જવાનો છે અને આને ઘોટિયાની પડી છે. બોલો, ઘોટિયા થાય એવું તો મારે કોઈ નથી. મારે કરવું પડશે કોક. આ છોકરાને બીડી લેવા મળ્યો, હજી આવ્યો નહીં. જોઈ કાકા, અહીંયા શું છે તારે પણ? કાકા, તમે મારા લગ્ન કરાવો હાલ ને હાલ. લગ્ન? કેમ આટલા ઇમરજન્સી બેટા? અરે કાકા, 14 વર્ષ પછી પૃથ્વીનો અંત થઈ જવાનો છે. એ મારું શું થાય બાપા? હવે તમે કેમ રો છો? તમે તો અમે 2 વર્ષ નથી કાઢવાના. ઈ વાત હાચી તારી. તો મારે કોઈ ટેન્શન નહીં. પણ ડોહા, મારું તો વિચારો. વિચારો શું હવે? પણ તને બીડીઓ લેવા મળ્યો તો ને? ગાય છે ને આ રહી બીડી. વાહ બટી વાહ, આ બીડી છે એમ ને? તો તમને શું વહોડો લાગે છે? હાસે હાસુ કેદો બેટા, કેટલું ટેકાઈને આવ્યો છે? હવે હું તો દારૂ પીઉં છું કાકા. કાકા, બીડીયાની ગળી જ છે. મને તમારી સોગન ખોટું બોલતો હોય. આ તો ખોટી સોગન ખાવાથી માણસ મરતું હોત ને તો મારા જેવા ઘેઢિયા ભરી જવાનીમાં મરી જોત. ફોનમાં ઉલ્લી કે જાનું તારી સોગન મેં ખાવા નથી ખાતું અને બાધો રોટલો દાબીને બેઠી હોય. બોલો કાકા, મારા લગન નહીં બેટા, તારા તો તિથિ ભજન કરી અને તારા નામની શીશડી ખાઈ મારા કાકા હું શું પૈસા ના માંગતો, બીજું જે કેવું હોય કે. સમાચાર મળ્યા છે કે 14 વર્ષ પછી પૃથ્વીનો અંત થઈ જવાનો છે. ઈ તો ભલે ને થાતો, મન તો એમ કે તું પૈસા માંગવા આવ્યો હશે. આ ડોહાનું મગજ ફરી ગયું એવું લાગે છે. અરે બધા પટી જાય છે આપણે. હવે અંત પૃથ્વીનો થવાનો છે, એમાં આપણે શું લેવા પટા? અરે ડોહા, તમે રોસો છો ઈ કે તો મને હું તો ઘરમાં, અને ઘર ક્યાં છે? ઘર છે ગામમાં. અરે હું એમ કહું છું કે આ ઘર શેના ઉપર બંધાયું છે? ઘર તો બધી લોન ઉપર બનાવ્યું છે. કાકા, તમે શેના ઉપર બેઠા છો ઈ કેજો મને. ઓઠળો થઈ ગયો છે કે શું? ખાટલા ઉપર તો બેઠો છું. આ તો ખાટલો શેના ઉપર છે? ખાટલો તારો ડોહો ટાઈશા ઉપર. અરે હું એમ કહું છું કે આ બધી જમીન ફાટી જવાની છે. આ તો આપણે આ બાજુ ઉભા રહીશું. અરે આખી દુનિયાનો વિનાશ થઈ જાય છે. શું વાત કરે છે અલ્યા? મેં તો મારો વીમો ખોલાયો તો એના પૈસા 14 વર્ષે પાકશે. હવે એ પૈસા વાપરશે કોણ? ગરીબના ગરીબ રહેવાના આર્યા. અરે કાકા, તમે ઈ નાના વીમાનું ના વિચારો. મારી પાસે કરોડોનો પ્લાન છે. 2 દાડા પહેલા તો લાખોનો પ્લાન કહી અને 15,000 રૂપિયા હબેડી લઈને જતો રહ્યો તો યાદ છે ને? મારી માની સોગન આ વખતે કરોડોના ઢગલા થાશે. કરોડોના. હારું, હવે કવાલી કર્યા વગર જે પ્લાન હોય ઈ કે કયો કા? જો શોર્ટકટમાં સમજાવું છું. આપણે બધા પાસેથી પૈસા હબેડી લો અને એને કહી દેવાનું કે 14 વર્ષ પછી પૈસા બધાના 20 ડબલ. અને
ઈ ડબલ પછી ચોથી તારા બાના તોરડામાં ચાલ છે. આ ડોહાની બુદ્ધિ છે ને બુદ્ધિના બાલ ખાઈને જાતી રહી છે. અરે ડોહા 14 વર્ષ પછી કોઈ જીવતું હોય છે તો હાલવાના થાય છે ને. હા ઈ વાત તારી હાસી, પણ આ વિનાશ થશે તો પાકું ને. અરે નાશાએ કીધું એટલે લોઢામાં લાલ નહીં તો. હા તો લેતો હે દા કોથળા. ચમ કોથળા? અરે પૈસા ભરવા જોઈશે ને બહુ ના. છેલ્લે બુદ્ધિની વાત કરી હો. 6 મહિના પછી મુકેશ અંબાણી મારી પાસે 15 કરોડ ની લોન લેવા આવશે. મને તળસી માની સોગંદ. બટ્ટી 14 વર્ષ ને ઉપર 2 દાડા જાતા રહ્યા છે, હજી વિનાશ છો નથી તારો. થાશે હવે શાંતિ રાખ. શું તારા બાપ નું તોલડું શાંતિ રાખે? 12 કરોડ નું દેવું કર્યું પ્રોસેસ, હવે હું ભરી ચોથી. અરે શાંતિ રાખો. નાશાએ કીધું એટલે વાત પટી જ ગઈ. હોય 100% થાય છે. હરદીબાન પૂછું. હલો હરદીબા, આ વિનાશ ચાર થવાનો છે હે? અલા ડાકુ ચમ ફાડે છે? કાકા વિનાશ નહીં થાય હવે. અલા એમ ચમ ના થાય કોઈ વિનાશ? હું અહીં દેવું કરીને બેઠો છું, તમે સમજો મારી વાત. ખોટી કમાલી ના કરો, કપાઈ ગયો. હવે મને ખબર છે, પણ હવે શું કરશે કાકા? હવે તારા બાનું તપેલું કરે. ભૂખ ભેગો કર્યો તે તો મને ભૂખ ભેગો કરોડપતિ થઈ જાય છે, અને વિના થઈ જાય છે, ને કોઈ ના છું. હવે હોમે શું તાકીને બેઠો છે? જા કોદાળી પાવડો લઈ હુરંગ બનાવવા અને કચ્છમાં જતા રહો ભાગ ભોતવા. ના જાવ તો ભરોસો ના કરાય. ભૂખ ભેગા કર્યા. આ નાશા વાળાએ તો મારી જિંદગીને સકડી ભંગ કરી નાખી. અત્યારે તો ગરમ ગોટા ખાવું તો દહીવડા જેવા લાગે છે. શું કરવું કહું? આ ગાયો કા હુરંગ બનાવીને જાતું રહેવું પડશે, નકર મોગળા વાળા આયા તો મારા પેટમાં હુરંગ કરીને ઓચરા કાઢીને ફૂટવું છે.